નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સુરતની ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન નીપજ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોના કાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબિયત ખરાબ હોવાથી છેલ્લા 3 દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી, જે બાદ તેઓનું નિધન નીપજ્યું હતું. આજે સાંજે 5 વાગે ઉમરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. તો જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.